રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના ભૂખી ગામ નજીક આવેલ ભાદર 2 ડેમ હજુ 50% ભરાયેલ છે, જેને કારણે 67 ગામોને પીવાના પાણીની તંગી નહીં સર્જાય। 67 ગામો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે। હાલ કાળઝાળ ગરમી પડી રહી છે, ત્યારે લોકો પીવાના પાણી માટે થઈને વલખા મારી રહ્યા છે। ત્યારે બીજી તરફ રાજકોટ જિલ્લાના ધોરાજી, કોતિયાણા, માણાવદર અને બાટવા સહિતના ગામો માટે રાહતના સમાચાર છે, જેમાં ધોરાજી નજીક આવેલ ભાદર 2 ડેમ કે જેમાંથી કુલ 67 જેટલા ગામોને પીવાનું અને સિંચાઈ માટેનું પાણી પૂરું પાડવામાં આવે છે। હાલ વાત કરીએ તો ધોરાજી નજીક આવેલ ભાદર 2 ડેમમાં 50% જેટલો પાણીનો જથ્થો ઉપલબ્ધ છે। ડેમ 50% ભરેલો હોવાને કારણે આવનાર દિવસોની અંદર જો ચોમાસું ખેંચાય તો પણ 67 જેટલા ગામોને પીવાના પાણીની અને સિંચાઈ માટેની સમસ્યા નહીં સર્જાય હોવાનું ભાદર 2 સિંચાઈ યોજનાના અધિકારી MV ખુરસિયાએ જણાવ્યું હતું। અધિકારી વધુમાં જણાવ્યું હતું કે હાલ ડેમની અંદર પૂરતો પાણીનો જથ્થો ઉપલબ્ધ છે, જેને કારણે 67 જેટલા ગામોને પીવાનું પાણી ભાદર 2 ડેમમાંથી આપવામાં આવે છે અને ભાદર 2 ડેમમાં હજુ ઓગસ્ટ મહિના સુધી ચાલે તેટલો પાણીનો જથ્થો ઉપલબ્ધ છે, જેથી કરીને ધોરાજી તથા ભાદર ડેમમાંથી પીવાનું પાણી મેળવતા ગામો માટે થઈ અને રાહતના સમાચાર છે। NC કરે છે નાયક કાર્યપાલક ભાદર 2 ડેમ। ભાદર 2 ડેમની કુલ હાલ સપાટી 50.65 જેવી છે। ડેમમાં અત્યારે 55% જેટલું પાણી ભરેલું છે। ડેમ ભાદર 2 ડેમમાંથી કુલ 67 ગામોને પીવાના પાણી આપવામાં આવે છે, બરાબર। અને ભાદર 2 ડેમમાં રવિ સિંચાઈની કામગીરી પૂર્ણ કરવામાં આવેલ છે। પ્રી ખરીફ સિંચાઈની કામગીરીની માગણી આવે આગળનું આયોજન કરવામાં આવે। 67 ગામોને પીવાનું પાણી ભાદર 2 ડેમમાંથી પૂરું પાડવામાં આવે છે। ભાદર 2 ડેમમાંથી ઓગસ્ટ 2024 સુધી પીવા માટે પાણીનો જથ્થો અનામત રાખેલ છે। અલ્પેશ ત્રિવેદી સાથે CN24 ન્યૂઝ ધોરાજી। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।